સાંતલપુર તાલુકામાં વધુ એક ગામમાં પંચાયતોનું શાસન મહિલાઓને સોંપવામાં આવ્યું છે। સાંતલપુર તાલુકાના બોરુડા ગામ ખાતે 33 ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે ચૂંટણી। ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્યારે પાટણ જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમર્થનનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મહિલા સશક્તિકરણના સાચા અર્થમાં જોવા મળી રહ્યું છે। ગ્રામ પંચાયતની અલગ પડ્યા પછી પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકો એક સમ થઈ ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસ ગાથાની શરૂઆત કરી છે। વાત છે સરહદી વિસ્તાર સાંતલપુરના છેવાડાના બોરુડા ગામની, જે પહેલા બોરુડા અને ચારડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું ને આ વર્ષે તેનું વિભાજન થતાં બોરુડા અને ગ્રામ પંચાયત અને ચારડા ગ્રામ પંચાયત અલગ થઈ હતી ને આ વર્ષે પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે। પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત 8 મહિલા સભ્યોને બિનહરીફ કરી બોરુડા ગ્રામ પંચાયતની અલગ પડતા પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે, જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે, પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા છે, એટલે કે સરપંચ સહિત અન્ય 8 સભ્યો મળી ગ્રામ પંચાયતનું સુકાન 9 મહિલાઓએ સંભાળ્યું છે। ગામનું મતદાન 1480 જેવું છે, જેમાં સરપંચ તરીકે ચૌધરી લાડુબેન હરજીભાઈ બિનહરીફ વરણી કરવામાં આવી છે, તેમજ ઉપસરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરની વરણી કરવામાં આવી છે। તેમની સાથે અન્ય 7 મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। નમસ્તે, હું છું ઉર્મિલાબેન હરજીભાઈ ચૌધરી, ગામ બોરુડા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। તો આજે તારીખ 7/6/2025 રોજ અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ છે અને લાડુબેન હરજીભાઈ ચૌધરીને સરપંચ તરીકે તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાભાઈ ઠાકોરને વરણૂક કરવામાં આવી છે। તો સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના ગામના આગેવાનો જેવા કે લોદરા, ચારંડા, સોનેત, ઇન્દરવા, તનવાડ આ બધાના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા ગામમાં 5 વર્ષ મહિલાનું શાસન રહેશે, એટલે અમને આશા છે કે અમે બસ સાથે મળી અને આખા ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડીએ અને સાથે મળીને ગામનો વિકાસ કરીએ। થેન્ક યુ। આજે રોજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોરુડા ગામ ખાતે આમ તો જુઓ કે બોરુડા અને ચારંડા જૂથ પંચાયત હતી, પણ જૂથ પંચાયતમાંથી બોરુડા અને ચારંડા અલગ થવાથી પ્રથમવાર ચારંડા અને બોરુડા જે ઇલેક્શન જાહેર થયું એ ઇલેક્શનની અંદર બોરુડા ગામે આજે બિનહરીફ જાહેર કર્યા છે। એમાં બિનહરીફ જાહેર કરવામાં બનાસકાંઠાના સોનેત ગામના સરપંચ શ્રી જાડેજા ભૂપતસિંહજી અને જાડેજા સમાજમાંથી પીરુભા બાપુ, 18 આલમમાં ઉઠવા બેસવા વાળા, અને પછી બોરુડાના તમામ ગ્રામજનો અને ચારંડા અને લોદરાના તમામ ગ્રામજનો અને તનવાડ બધા સાથે રહી અને બોરુડા ગામની અંદર ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે બાપુશ્રી મંદિરના પૂજારી બાપુશ્રી સાથે અને બોરુડા ગામના વડીલો હર્ષદભાઈ ઠક્કર સાહેબ બધા સાથે બોરુડા ગામની અંદર કોહંબો કરવામાં આવ્યો, મીટિંગ કરવામાં આવી અને એ મીટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે બોરુડા ગામની અંદર તમામ ગામજનો સાથ સહકાર લઈ અને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। ચૌધરી લાડુબેન હરજીભાઈને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા અને ડેપ્યુટી સરપંચમાં ઠાકોર ગીતાબેન ભેમાભાઈને જાહેર કરવામાં આવ્યા। અને આમ તો જુઓ તો અત્યારે મોદી સાહેબનું એક સપનું છે કે ભારત સરકારની અંદર મોદી સાહેબનું સપનું છે કે મહિલાઓને 50% ભાગીદારી, 50% અનામત આલો, પણ આ બોરુડા ગામ પ્રથમ એવું ગામ છે કે આ 100% મહિલાઓના હાથમાં વહીવટ આપ્યો છે અને મહિલાઓ હવે બોરુડા ગામનો વહીવટ કરશે અને બોરુડા ગામનો હવેથી વિકાસ થશે। નામ વિક્રમસિંહ જાડેજા, હું સોનેતનો વતની છું અને આજે અમે સોનેતથી ભૂપતસિંહ બાપુ અને સોનેતના 2-4 આગેવાનો આવ્યા હતા અને બોરુડા આખું ગામ ભેગું થયું અને ગામ ભેગા થઈને ભૂપતસિંહ બાપુએ ગામને વિનંતી કરી કે તમે ગામ બિનહરીફ આપો ગામ લાડુબેનને હરજીભાઈને, અને ગ્રામજનોએ ભૂપતસિંહ બાપુનું માન રાખી અને બિનહરીફ બોડી બનાવી, આખી મહિલા બોડી બનાવી છે અને મોદી સાહેબનું સૂત્ર છે કે મહિલાઓના હાથમાં શાસન આપો અને અમે મોદી સાહેબનું ઉદાહરણ પૂરું પાડ્યું છે બોરુડા ગ્રામજનોએ અને બોરુડા ગામે ભૂપતસિંહ બાપુનું માન રાખ્યું, એના બદલ ખૂબ ખૂબ આભાર ગ્રામજનોનો।